અમરેલી જિલ્લાના ઢોલરવા ગામના અર્જન રૂડાભાઈ ખુમાણે કરેલી સમાધિની જાહેરાતથી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ રૂબરૂ જવાથી સમગ્ર ઘટના બેબુનિયાદ બોગસ દિડંગ સાબિત થઈ હતી। પરિવારે તૂતની કબૂલ આપતા ભાવિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। તો સમાધિના સમય મર્યાદામાં ઈચ્છું મૃત્યુ ન હતું, તેથી પરિવાર સમાજ સાથે ગામને નીચાચૂણ થયું હતું। જાથાને કબૂલાત આપતા મામલો થાળે પડ્યો હતો। તો બનાવની વિગતો મુજબ અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં રહેતા ભક્ત અર્જણભાઈ પ્રમાણે 2 મહિના પહેલા ગત 2 એપ્રિલે ઈચ્છા મૃત્યુથી સમાધિ લેવાની જાહેરાતથી પોતાના સમાજમાં કૌતુક ઊભું કર્યું હતું। તો ધર્મપારાયણ જીવન જીવતા હોય તો શ્રદ્ધાળુએ સાચું માની ઘરે ઘરે પધરામણી, કંકુ પગલાં કરાવી સન્માનની સાથે ખુશી ભેટ આપતા હતા। તો સમાધિની તારીખ નજીક આવતા સમાજના જાગૃતોએ ખુમાણ પરિવારની હકીકત જાથા સમક્ષ મૂકી હતી। તો ભાવિ પેઢી માટે નુકસાનકારક, અંધશ્રદ્ધા તરફ દોરી જનારું કૃત્ય હોય તો જાથાને હાજરી આપવા માહિતી હતી। તો ધતિંગ ડિડંગથી વિશેષ કશું જ નથી। સમાધિ બાદ ડેરી સ્થાનક બનાવી કમાવાનું તરકટ હોય તો લોકહિતમાં ઉજાગર કરવાની વાત મૂકી હતી। જાથાએ તુરત ગામમાં કાર્યકરને મોકલતા ફુલાર, આશીર્વાદ, સંત મહિમાન ગુણગાન નજરે પડતા હતા। તો સમાધિનો ખાડો આગલી રાતે કરવાનું નક્કી થયું હતું। જાથાને સમાજના લોકોના નિવેદન આપવાથી સમાધિનું ગતકડું સિવાય કશું જ નથી। નારાજગી વ્યક્ત કરાઈ હતી। તો સમાધિ લેનાર શખ્સ તંદુરસ્ત હોય, કશું જ બનવાનું નથી તેવું સામે આવ્યું હતું, તેથી પર્દાફાશનું નક્કી કરાયું હતું। જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ સમાધિનું ડિડંગ ખુલ્લું કરવા રાજ્યના મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, આઈજીપી રેન્જ ભાવનગર, એસપી અમરેલી સહિતના અધિકારીઓની મદદ માંગી હતી। તો ભવિષ્યમાં આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી। તો સરકારી તંત્રને જાથા પત્રની તુરંત હરકતમાં આવી અર્જણભાઈ રૂડાભાઈ પરિવારને તાલુકા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો। તેમાં સમાધિ લેવાના નથી તેવી લેખિત બાંહેધરી આપી દીધી હતી। તો મોડી રાતે પોલીસે તેમને મુક્ત કર્યા હતા। તો અર્જણભાઈ ખુમાણે પરિવાર પરિસ્થિતિ જોઈ સમાધિ મુલતવી બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે। તો ખાડો ખોદવાનું બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો। વિજ્ઞાન જાથાની ખબર પડી જતાં સત્વાર સુધી ગામમાં રૂબરૂ ન આવે તેવી વાત મુકાઈ હતી। તો પરિવાર ગામની આબરૂને ધક્કો પહોંચે તેવી હકીકત અપાઈ હતી। તો જાથા પોતાના નિર્ણયમાં મક્કમતા બતાવી હતી। તો સમાધિ પ્રકરણમાં રાજકોટથી જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ્વર ગોહિલ, રવિ પરબત્તાણી, રમેશ પરમાર, ભાનુબેન શેઠિયા, કુકાવાના સદસ્ય રાજુભાઈ યાદવ, અમરેલીથી વસંત ચાવડા, ગામના સરપંચ બાબુભાઈ વાળા પાસે પહોંચી ગયા ત્યારે સમાજના સદસ્યો અને શ્રદ્ધાળુઓ સહિત 1000ની જનમેદની જોવા મળી હતી। તો જાથાના કારણે કૌતુકમાં વધારો થયો છે। તો જાથા જયંત પંડ્યા અર્જણભાઈ રૂડાભાઈ પાસે રૂબરૂ જઈ પરિચય આપી પરિવારના સદસ્યોને બોલાવી સમાધિ લેવી કાનૂની અપરાધ છે। તો ઈચ્છા મૃત્યુ આજ દિન સુધી એક પણનું સાચું પડ્યું નથી। તો લાગણીસભર વાતચીત કરવામાં આવી હતી। તો અર્જણભાઈના દીકરા સુરેશભાઈ, ધર્મેશભાઈ, ભૂપતભાઈ ખોટા નિર્ણયમાં સાથ આપ્યો હતો તેવી કબૂલાત આપી હતી। તો લોકો બ્રહ્મા આવે અને અંધશ્રદ્ધા વલણ સંબંધી નારાજગી વ્યક્ત કરી સૌ કબૂલાતનામું આપવા તૈયાર થઈ ગયા હતા। તો જાથા સમક્ષ કબૂલાતનામું આપી જાહેરમાં માફી માંગી લીધી હતી। જાથાની બપોર સુધીની હાજરીમાં ઈચ્છા મૃત્યુ થયું ન હતું। તો બધા મોટા અનુભવતા હતા। તો આ પર્દાફાશમાં કુકાવા જાથાના સનિષ્ઠ કાર્યકર રાજુભાઈ યાદવ, ગામના સરપંચ બાબુભાઈ વાળા, અમરેલીની લડવૈયા વસંત ચાવડાએ કામગીરીમાં ખૂબ જ સહકાર આપ્યો હતો। તો સમાધિનો તુચ્છ સાબિત થવાથી શ્રદ્ધાળુઓ અને પરિવારના સદસ્યોએ જમ્યા વગર પોતાના ઘરે ચાલતી પકડી હતી। તો હાજર સૌએ નારાજગી વ્યક્ત કરી હતી। ખુમાણ પરિવારને ઠપકો આપી આમને આ માટે બોલાવ્યા હતા તેવો સૂર વ્યક્ત કરાયો હતો। તો સમાજે રોષ વ્યક્ત કરી જાથાને ટેકો જાહેર કર્યો હતો। તો જાથાનો આ 1282મો સફળ પર્દાફાશ થયો હતો। અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં અર્જણભાઈ રૂડાભાઈ ખુમાણે 2 મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની, જીવતા સમાધિની જાહેરાત કરી હતી। તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે। વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્ફૂર્ણા અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી અને પોતે આ શબ્દો પણ પોતાના પાછી ખેંચી લીધા છે। આ તદ્દન હંબક, અવૈજ્ઞાનિક અને નવું તૂત જ ચાલુ કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડું હતું તેવી પણ આશંકા જાય છે। વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે જીવતા સમાધિ લેવી કે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરા કાનૂની અપરાધ છે અને લોકોને ભ્રમમાં નાખવું, પોતે આશીર્વાદ આપવા, દર્શન આપવા અને સામૈયા કરવા, ઢોલ નગારા વગાડવા આવી ઘટના છે એ પોતાની પ્રશસ્તિ માટે અને પોતે નામના મેળવવા માટેનું આ હીન કૃત્ય હતું। પરિવાર આખાએ માફી માગી અને કબૂલાત આપી દીધી અને ભવિષ્યના આવી હરકત કરશે નહીં તેવી ખાતરી આપી છે। લોકોએ આવા જીવતા સમાધિના કે કોઈ પણ કે સમાધિ આપવાના તૂતથી અળગા રહેવા જાથા અપીલ કરે છે। કારણે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરી અને દર્શન આપવાના, આશીર્વાદ આપવાના એવા નવા તૂત ચાલુ કરી અને લોકોને ભ્રમિત કરી મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કર્યા હતા। વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા તેમને પરિવારે માફી માગી અને સ્ફૂર્ણાને કહ્યું હતું ને હવે કોઈ એવું સ્વૈચ્છિક સમાધિ કે જીવિત સમાધિ લેવાના નથી તેવી કબૂલાત આપી અને માફી પણ માગી। લોકોએ ગુમરાહ ન થવા માટે પણ જાથા અપીલ કરે છે। સ્વૈચ્છિક
સમાધિ અથવા જીવતા સમાધિ કાનૂની અપરાધ છે અને આવી કોઈ જાહેરાતથી લોકોએ અળગા રહેવું જોઈએ. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.